નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતરના દેવળિયા ખોડિયાર મંદિર ખાતે ખેડૂત સંમેલન મળ્યું। લખતર તાલુકાના દેવળિયા ગામે આવેલ સાણકુવા તરીકે ઓળખાતા ખોડિયાર માતાજીના મંદિરે નાના પાયા કપાસની ખેતી કરતા ખેડૂતોને આર્થિક સુરક્ષામાં સુધારો કરવા હેતુ સાથે ટકાઉ અને પ્રાકૃતિક ખેતી ઉપર કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 54 ગામના ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો તથા ટકાઉ ખેતી મંડપ અને કિચન ગાર્ડન વિષયક કરેલ પ્રયત્નો બાબતે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા, જેમાં ખેડૂતોને ટકાઉ ખેતી તથા પ્રાકૃતિક ખેતી સંપત્તિ માહિતીના આદાન પ્રદાન માટે આ કાર્યક્રમ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્પેશિયલ પ્રોજેક્ટ ડાયરેક્ટર નીતિનભાઈ, WWFના લીડ પ્રોગ્રામ અને રિસર્ચ ઓફિસર ગાર્ગીબેન ઉપાધ્યાય, મેહુલભાઈ તથા રિટાયર્ડ સાયન્ટિસ્ટ કપાસ સંશોધન કેન્દ્ર, જૂનાગઢના LK ધડુક સહિત લખતર અને લીંબડી સહજીવન સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જ્યારે આ ખેડૂત સંમેલનની અંદર ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।